નમસ્કાર દર્શક મિત્રો, મા ન્યૂઝ લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે। તમારી સાથે હું છું ઝંખના ભગત। આજના સમાચારની વાત કરીએ તો નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના મોરિયા નર્મદા કિનારે 5 દિવસીય સૂર્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને રામાનંદ મહારાજના પ્રેરણાથી આ સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અલગ અલગ ગોત્રના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા સુંદર યજ્ઞ કાર્ય ચાલી રહ્યું છે। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા, તિલકવાડા। જય શ્રી રામ। આ મોરિયા ગામમાં આપણે તિલકવાડા વિસ્તાર છે, એમાં મોરિયા ગામમાં શંકર ટેકરી ઉપર આજે સૂર્ય મહાયજ્ઞનો કાર્યક્રમ ચાલી રહ્યો છે। આજે એનો બીજો દિવસ છે। આ યજ્ઞના યજમાન રાજસ્થાનના મહારાજ શ્રી રામાનંદજી મહારાજ છે, જે આત્માનંદજી મહારાજ જે બહુ પ્રખ્યાત સંત હતા, એમના શિષ્ય છે। અને મોનાનંદજી મહારાજની એવી ઈચ્છા હતી, જે એમના ગુરુભાઈ છે, કે આપણે એક સૂર્યયજ્ઞ કરવો છે। તો એ નિમિત્ત સૂર્યયજ્ઞ કાલથી શરૂ થયો છે। આ 5 દિવસનો અને 1 કુંડનો સૂર્યયજ્ઞ રહેશે। આ કુંડના આચાર્ય રાજસ્થાનમાં સિરોહી ગ્રામથી શાંતિલાલજીના પુત્ર પદ્મનાભભાઈ એટલે પ્રફુલ્લભાઈ એ આ યજ્ઞના આચાર્ય છે। અને રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને અન્ય પ્રદેશથી આવેલા મોટા મોટા વિદ્વાનોના સાથે આ યજ્ઞની પૂરી વિધિ પરિપૂર્ણ કરી રહ્યા છે। તો સૂર્ય જે છે આ પંચદેવોમાંથી એક દેવ છે। આમ તો આપણા હિન્દુ ધર્મમાં પરમેશ્વર તો એક છે, પણ એમના રૂપ ઘણા છે। તો શંકરાચાર્યજીએ પંચદેવોની જે પૂજા કીધી છે, એમાં 5 દેવ આવે। મહાદેવજી જે આપણે બધા જાણીએ છીએ, વિષ્ણુ, સૂર્ય ભગવાન, ગણપતિ અને માતાજી। તો તમે બીજા યજ્ઞ તો બહુ સાંભળ્યા હશે, પણ સૂર્યયજ્ઞ બહુ ઓછા થાય છે, અને અહીંયા જ નહીં પણ ભારતમાં બહુ ઓછા થતા હોય છે। અને આ ક્ષેત્રમાં પણ કદાચ બહુ વર્ષો પછી પહેલો આવો સૂર્યયજ્ઞ થયો હશે। તો સૂર્ય જે છે આ ભગવાનનું મુખ્ય, આ બધા ભગવાન આપણે જોઈ નથી શકતા, પણ સૂર્ય ભગવાન તો પ્રત્યક્ષ દેખાય છે। સૂર્ય ભગવાનનું જે મૂળ જે એનાથી આપણે પ્રાપ્ત કરી શકીએ, એ આપણા જીવનનું જે રસ છે એ સૂર્યથી પ્રાપ્ત થાય છે। અગર સૂર્ય ભગવાન ન હોય તો આપણે જે અન્ન જેનાથી આપણને ઉર્જા પ્રદાન થાય છે, એ ઉર્જા આપણને મળે જ નહીં। તો બધી ઉર્જાનું જે સ્ત્રોત છે એ સૂર્યનારાયણ છે। તો આ યજ્ઞ કરવાનું મૂળ કારણ એ જ છે કે દદાતી પ્રતિ ગૃહ્ણાતિ, એટલે પહેલાં આપણે ભગવાનને અર્પણ કરીએ કે ભગવાન તમારા જ કૃપાથી અમારી આ બધી સૃષ્ટિ ચાલી રહી છે, અમને જે પણ મળ્યું છે એ તમારી કૃપાથી મળ્યું છે, એ અમે તમને અર્પણ કરીએ કે એનાથી તમે અમારા પર કૃપા દૃષ્ટિ રાખો। અને આ યજ્ઞનો ઉદ્દેશ્ય કોઈ વ્યક્તિ વિશેષ માટે નથી, પણ જનસાધારણ, સ્વામીજીની એવી ઈચ્છા છે કે આ ગ્રામમાં, આ પ્રદેશમાં અને આ ભારત રાષ્ટ્રમાં બધાનું કલ્યાણ હોય। અને ખાલી મનુષ્ય જ નહીં, પણ પશુ, પક્ષી, મનુષ્ય, ગંધર્વ જેટલા પણ જીવ આ ભારત દેશમાં ભ્રમણ કરી રહ્યા છે, એમનું બધાનો ઉદ્ધાર થાય અને સૂર્યનારાયણની અને ભગવાનની કૃપા થાય। આ ઉદ્દેશથી આ યજ્ઞ પરિપૂર્ણ થઈ રહ્યો છે। આશા કરીએ છીએ કે આ યજ્ઞથી સૂર્યનારાયણની કૃપા બધા પર બની રહે અને સગળે કુશળ મંગલ પોતાનું આ જીવન જીવતા રહે, એવી ઈચ્છા છે। બોલો સૂર્યનારાયણ ભગવાન।